રાત પડી નહીં આ ભાઈના આવી વિમલની યાદ. સો ગાઈઝીસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું નવ વ્લોગમાં સ્વાગત છે. એને એટી સવારે ઉઠી ગયા, કોલેજ તો હતી નહીં એટલે ચા પીવા બેસી ગયા. 10 વાગે ચાલુ કરી દીધું યુટ્યુબ. ત્યારબાદ આજે તો ક્યાં જવાનું નહોતું એટલે ટીવીમાં ચાલુ કરી દીધું તારક મહેતા. 5 minutes later. ભારેમાં આજે બની ગયા છોલાનું શાક અને જોઈ લીધું ભારેમાં ટીવી. ત્યારબાદ સૂઈ ગયા. બપોરે તો આપણે સૂઈ ગયા, તો સાંજે ઉઠીને આપણે ચાય ગરમ કરી લીધી. ચાય પીને આપણે જઈશું રખડપટ્ટી કરવા. બધા ભેરુને ફોન કરીને નીકળી ગયા હતા આપણે રખડપટ્ટી કરવા. ભેરુનો ફોન આવી કેવડો ગયકના ગાર્ડને આવી જાવ તો બધા ભેરુ મળી ગયા હતા. સોસાયટીવાળા એકબીજાની બાકાચીકી કરતા ભાઈને ખબર નહીં શું થયું, રિસાઈ ગયા આજે તો. પેટ્રોલ પૂરવાનો વારો આવી ગયો તો પેટ્રોલ પતી ગયું હતું. પછી જોયું લાઈન હતી ભારેમાં. કુછ ના કુછ તો ગડબડ જરૂર હે. પેટ્રોલ પૂરાઈને મૂન મારો ભેરું નીકળી ગયા હતા. ઘર બાજુમાં ભાઈ રિસાઈ ગયા હતા. ત્યારબાદ આ ભાઈને ચોકલેટ આપીને આપણે મનાઈ લીધું ભારેમાં. પછી આ ભાઈનું ખબર નહીં સિસ્ટમ હેંગ થઈ ગયું. એના ડોહાએ બરોબરનો માર્યો તો ઘરે ખબર નહીં કોના ટાટા કરતો હતો. ડિપ્રેશન. ઘરે આવીને જોયું તો બન્યું રીંગણનું શાક. તો રીંગણનું શાક ખાઈને આપણે જઈશું આટો મારવા પાછા. પછી બધા ભેરુનો ફોન આવી કેવડો ગાડી લઈને જઈએ આટો મારવા. પછી નીકળી ગયા હતા ભાઈબંધો જોડે ગાડી લઈને આટો મારવા. 1 hour later. સો ગાઈઝીસ, તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો. મળીશું આપણે બીજા મિની વ્લોગમાં. ચલો ટાટા.